નમસ્તે, જય અંબે મિત્રો આજે આપણે આપણો ટૉપિક શરૂ કરીએ છીએ. એની અંદર આજે જે આપણે વાત કરવાની છે એ ટૉપિકનું નામ છે અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. ટૉપિકનું નામ છે અનડ્યુ ઇન્ફ્લુઅન્સ, રાઈટ. આ દરેક ટૉપિક આપણા ફ્રી કન્સર્નનો પાર્ટ છે. ફ્રી કન્સર્નની અંદર એ જોવા મળી રહેલા ટૉપિક છે. ફ્રી કન્સર્નના પાર્ટ છે. અનડ્યુ ઇન્ફ્લુઅન્સ એટલે કે અયોગ્ય લાગવત. અયોગ્ય લાગવત શું કહેવાય છે? અનડ્યુ ઇન્ફ્લુઅન્સ એ કઈ રીતે એપ્લાય થાય છે, કેવા રીતે એપ્લિકેબલ છે, એના વિશે આપણે અહીંયા આજના લેક્ચરમાં ડિસ્કશન કરવાનું છે કે અયોગ્ય લાગવત શું કહેવાય અને એની કોન્ટ્રાક્ટ ઉપર શું ઇફેક્ટ પડે છે એના વિશે આપણે આજે અહીંયા ડિસ્કસ કરવાનું છે. ઓકે, નાઉ here we can see that about undue influence, it can be said that જો undue influence શું કહેવા માગે છે તો કહે છે according to section 16 a contract is said to be induced by under influence where देखो સેક્શન 16 મુજબ એવું કહેવા માંગે છે કે આ કરારને આપણે અનડ્યુ ઇન્ફ્લુઅન્સ ગણીશું જો આ કરારની અંદર આ કહ્યા મુજબના એવા કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ એડજસ્ટ થતા હશે, આ કહ્યા મુજબના કોઈ એલિમેન્ટ એની અંદર સેટ થતા હશે તો એવા કરારને આપણે અનડ્યુ ઇન્ફ્લુઅન્સ કોન્ટ્રાક્ટ કહીએ છીએ. વી કેન સે દેટ this kind of contract are considered as done and performed according to undue influence. Got this? As per this concern, the point number 1 is says that the relations subsisting between the parties are such that one of the parties is in a position to dominate the will of the other. देखो पॉइंट नंबर 1 શું કહેવા માંગે છે? the relation subsisting between the parties એટલે કે અહીંયા જે પાર્ટીઓ જોડાયેલી છે એમની વચ્ચેના સંબંધો એવા છે, અહીંયા જે જોડાયેલી પાર્ટીઓ છે એમના વચ્ચેના સંબંધ એવા છે such that one of the parties is in the position to dominate the will of the other. એટલે કે એક પાર્ટીની બીજી પાર્ટી ઉપર એટલી હુકુમત ચાલે છે કે એની દરેક ઈચ્છા દરેક કાર્યમાં એ જે મુજબ કહેશે એ પ્રમાણે થશે એવી એની અંદર એ પોઝિશન ધરાવે છે. એક પાર્ટી બીજી પાર્ટી પ્રત્યે એ મુજબની પોઝિશન ધરાવે છે કે એના કહ્યા મુજબ એના પ્રમાણે એ કરાર થશે અને એના કહ્યા મુજબ એ કાર્ય થશે એવી એની ઉપર એ ધાક જમાવે છે. તો આ પોઈન્ટ પરથી આપણને દેખવા મળ્યું કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ ઉપર આવી ધાક જમાવે છે ઇન ધ સેન્સ કે એની પેલા વ્યક્તિ ઉપર એટલી પકડ છે એટલે આવો કરાર એ ધાક અને પકડથી કરેલો છે. એટલે કે એ પ્રોપર આવો કરાર એ ચોક્કસ દિશામાં નથી થયેલો પણ આવો કરાર એ ખાસ પ્રકારની દાજ ધમકીથી થયેલો છે. ખાસ પ્રકારની એક પ્રકારની લાગવત, એક પ્રકારના પોતાના જે પોઝિશનનો દુરુપયોગ કરી અને આવો કરાર કરવામાં આવેલો છે તો એ અનડ્યુ ઇન્ફ્લુઅન્સ કહેવાશે. એઝ પર ધ સેકન્ડ પોઈન્ટ કન્સર્ન યુઝિસ ધ પોઝિશન ટુ ઓબ્ટેન ધ અનફેર એડવાન્ટેજીસ ઓવર ધ અધર. દેખો સેકન્ડ પોઈન્ટ એવું કહે છે કે એ વ્યક્તિ જે છે એ પોતાની પોઝિશનનો ઉપયોગ કરી અને બીજા વ્યક્તિ ઉપર એ પોતાની ઈચ્છા પ્રમાણેનું કાર્ય કરાવે છે. પહેલાં એવું કહ્યું છે કે પહેલાં વ્યક્તિની બીજી વ્યક્તિ સાથે એવા સંબંધ છે કે એ આ સંબંધનો આ પોઝિશનનો ઉપયોગ કરી અને બીજા વ્યક્તિની ઈચ્છા ઉપર પ્રભુત્વ મેળવી લે છે. બીજા વ્યક્તિની ઈચ્છા ઉપર પ્રભુત્વ મેળવી લે છે એ પહેલા પોઈન્ટમાં કહ્યું. અને બીજામાં એવું કહ્યું છે કે એની પોઝિશનનો જે એવો ઉપયોગ કરી અને સામેવાળા વ્યક્તિ પર જે છે એ એડવાન્ટેજીસ
ઓવર ધ અધર, બીજા વ્યક્તિની ઉપર અનફેર એડવાન્ટેજીસ, બીજા વ્યક્તિની ઉપર એ અયોગ્ય રીતે એ પોતાનો કબજો મેળવી લે છે, તો એ પણ અનડ્યુ ઇન્ફ્લુઅન્સ કહેવાય છે. એટલે આ 2 પોઈન્ટ અનડ્યુ ઇન્ફ્લુઅન્સના આપેલા છે. ઇટ્સ ઇન્ગ્રીડિયન્ટ્સ આર એઝ અંડર. દેખો અનડ્યુ ઇન્ફ્લુઅન્સના ઇન્ગ્રીડિયન્ટ્સ ઇન ધ સેન્સ કે એના એલિમેન્ટ એ અહીંયા આપેલા છે. દેખો શું કહે છે, એના એલિમેન્ટમાં શું કહેવા માગે છે, અનડ્યુ ઇન્ફ્લુઅન્સના એલિમેન્ટમાં શું કહે છે, વન પર્સન ઇઝ ઇન અ પોઝિશન ટુ ડોમિનન્ટ ધ વિલ ઓફ અનધર. અહીંયા પ્રથમ વ્યક્તિ બીજા વ્યક્તિની વિલ, ઈચ્છા ઉપર ટોટલી પ્રભુત્વ ધરાવે છે. એના કહ્યા મુજબ બીજા વ્યક્તિની ઈચ્છાઓ ચાલે છે, એટલે અહીંયા એક વ્યક્તિ બીજા વ્યક્તિની ઈચ્છાઓ ઉપર પ્રભુત્વ ધરાવે છે. ટુ ડોમિનન્ટ ધ વિલ ઓફ અનધર. ડોમિનન્ટ ધ વિલ ઓફ અનધર એટલે કે બીજા વ્યક્તિની વિલ એટલે કે ઈચ્છા ઉપર પ્રથમ વ્યક્તિનું પ્રભુત્વ છે, એના કયા પ્રમાણે ચાલે છે. બીજા વ્યક્તિની સંપૂર્ણ ઈચ્છાઓ પ્રથમ વ્યક્તિના પ્રભુત્વ અને એના કહ્યા મુજબ ચાલે છે. ડોમિનન્ટ ધ વિલ ઓફ અનધર. Second topic is says that one who dominates has taken under undue advantages. देखो एक वखत जे व्यक्ति डोमिनेट थाय छे ए पछी एनी पोजिशननो अनड्यू एडवांटेजीस ले छे, एटले के अयोग्य फायदो उठावे छे. एनी पोजिशननो अयोग्य फायदो उठावे छे. अनड्यू एडवांटेजीस एटले के अयोग्य फायदो उठावे छे. तीजू, वन हू डोमिनेट्स only has exploited such situation and none else. देखो જ્યારે કોઈ વ્યક્તિ આ રીતે એક્સપ્લોઇટેડ થાય છે, સચ સિચ્યુએશન એન્ડ નન એલ્સ એટલે શું કહે છે, ડોમિનન્ટ ઓનલી હેઝ એક્સપ્લોઇટેડ સચ સિચ્યુએશન એન્ડ નન એલ્સ. એટલે જ્યારે કોઈ વ્યક્તિ આની અંદર ડોમિનન્ટ થાય છે તો એ સિચ્યુએશનને આધારે, સિચ્યુએશનના કારણે એની અંદર ડોમિનન્ટ થયો હોય છે. નન એલ્સ એના સિવાય બીજું કોઈ રીઝન હોતું નથી. તો આ કહેવાય અનડ્યુ ઇન્ફ્લુઅન્સ, આ કહેવાય છે. એ આપણે એક્ઝામ્પલ દેખ્યા. નાઉ વી આર મૂવિંગ ઓન રિલેશનશિપ રેઇઝ અનડ્યુ ઇન્ફ્લુઅન્સ સેક્શન 16/2. દેખો શું કહે છે, અનડ્યુ ઇન્ફ્લુઅન્સ જે છે અયોગ્ય લાગવત એ શેનાથી વધે છે, શેનાથી રેઇઝ થાય છે, કયા કારણે વધે છે અયોગ્ય લાગવત? તો સેક્શન 16/2ની અંદર આપણે કહ્યું છે કે આ કારણોથી અનડ્યુ ઇન્ફ્લુઅન્સ એ ઇન્ક્રીઝ થાય છે, એ વધે છે, એના કારણો આપેલા છે. દેખો શું કહે છે, રિલેશનશિપ રેઇઝ અનડ્યુ ઇન્ફ્લુઅન્સ સેક્શન 16/2. देखो રિલેશનશિપ સંબંધ, रिश्ते नाते संबंधનો ઉપયોગ કરી અને ઘણી વખત અયોગ્ય લાગવત કરવામાં આવતી હોય છે, એવું 16/2ની અંદર કહેવા માંગે છે. દેખો શું કહે છે, રિલેશનશિપ રેઇઝ અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. જે અનડ્યુ ઇન્ફ્લુઅન્સને રેઇઝ કરવા માટે કઈ રિલેશનશિપ આવે છે? ફર્સ્ટ વન, પ્રિવેન્ટ એન્ડ પેરેન્ટ્સ એન્ડ ચાઇલ્ડ. દેખો અનડ્યુ ઇન્ફ્લુઅન્સના આ એક્ઝામ્પલ અહીં આપેલા છે કે આટલા વ્યક્તિઓ બીજા વ્યક્તિ પર અયોગ્ય લાગવત ધરાવતા હોય છે. અહીંયા આ વ્યક્તિઓનું લિસ્ટ આપી છે કે જે અન્ય વ્યક્તિઓ પર અયોગ્ય લાગવત ધરાવતા હોય છે, એ ફિક્સ જ છે. પહેલું છે પેરેન્ટ્સ એન્ડ ચાઇલ્ડ. પેરેન્ટ્સ એન્ડ ચાઇલ્ડ એટલે કે માતા પિતા અને બાળક, એના વચ્ચેની રિલેશનશિપ હોય એમાં માતા પિતા પોતાની પોઝિશનનો ગલત ઉપયોગ કરતા હોય છે. પછી શું કહે છે, ગાર્ડિયન એન્ડ વોર્ડ. ગાર્ડિયન અને વોર્ડ આ બંનેનું કેવું રિલેશન છે એના ઉપર પણ ડિસાઇડ થાય છે અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. પછી ત્રીજું, ટ્રસ્ટી એન્ડ બેનિફિશિયરી. ટ્રસ્ટી અને બેનિફિશિયરી વચ્ચે કેવું રિલેશન છે એના ઉપરથી પણ દેખી શકાય છે. નેક્સ્ટ વન, ડૉક્ટર એન્ડ પેશન્ટ. તો ડૉક્ટર એની પોઝિશનનો ઉપયોગ કરીને પેશન્ટ ઉપર પ્રભુત્વ ધરાવતો હોય છે. પેશન્ટ ઉપર એ ટોટલી પોતાનું અનડ્યુ ઇન્ફ્લુઅન્સ અયોગ્ય લાગવત એ ધરાવતો હોય છે અને પેશન્ટ ઉપર એનું ટોટલી વર્કઆઉટ હોય છે અને ટોટલી કંટ્રોલિંગ પણ એનું હોય છે. વન હુ ડોમિનન્ટ ઓનલી હેઝ એક્સપ્લોઇટેડ સચ સિચ્યુએશન એન્ડ નન એલ્સ. એટલે દેખો અહીંયા શું કહે છે, એની અંદર આપણે વાત કરેલી છે.
तो पेरेंट्स एंड चिल्ड्रन, गार्डियन एंड वार्ड, देन आफ्टर ट्रस्टी एंड बेनिफिशियरी, डॉक्टर एंड पेशेंट, solicitor and client, religious and advisors and discipline. तो देखो आना वच्चेનું જે રિલેશન કીધેલું છે હવે અહીંયા શું કહે છે રિલેશનશિપ વિચ રેઇઝ પ્રિઝમ્પશન ઓફ અન્ડ્યુ ઇન્ફ્લુઅન્સ ઓફ અ પાવર ટુ ડોમિનેટ ધ વિલ ઓફ અનધર. देखो શું કહે છે રિલેશનશિપ વિચ આર રેઇઝ અ presumption of undue influence. There is a presumption of existence of a power to dominate the will of another. રાઈટ. તો આ રિલેશનશિપ આપણે જોવા મળે છે કે જે અન્ડ્યુ ઇન્ફ્લુઅન્સ અયોગ્ય લાગવતનો ફાયદો ઉઠાવતા હોય છે. જો અહીં આપણને એક્ઝામ્પલ આપેલું છે શું કહે છે A is a doctor, B is his patient. A વ્યક્તિ ડૉક્ટર છે, B વ્યક્તિ એનો પેશન્ટ છે. A gives his service as a doctor to B. એ વ્યક્તિ બીને ડૉક્ટરની સર્વિસ પૂરી પાડે છે. Dominates B, mortgage his house to A, or B execute a mortgage deed, has used જો અહીંયા આપણને જોવા મળે છે A is a doctor and B is his patient. A give his service to a doctor to B. A is a dominates and B is a mortgage his house to A. B executes a mortgage deed. Pardanasil women are more susceptible to undue influence. The law of around her a specific cloak of protection. શું કહે છે અહીંયા ઇફેક્ટ ઓફ અનડ્યુ ઇન્ફ્લુઅન્સ એટલે કે અયોગ્ય લાગવત થવાથી શું ઇફેક્ટ થાય છે રાઈટ. તો દેખો શું કહે છે અહીંયા ઇફેક્ટ ઓફ અન્ડ્યુ ઇન્ફ્લુઅન્સ અયોગ્ય લાગવત થયું અન્ડ્યુ ઇન્ફ્લુઅન્સ તો એની ઇફેક્ટ કઈ લાગે છે દેખો શું કહે છે વેન કન્સન્ટ ઇઝ કોઝડ બાય અન્ડ્યુ ઇન્ફ્લુઅન્સ કોન્ટ્રાક્ટ બીકમ voidable. Here देखो શું કહેવા માંગે છે when consent is caused by the undue influence the contract between the voidable the privacy council set aside gift deed executed by an old intimate Muhammad lady in the favor of her confidential managing agent of his ground or undue influence. તો દેખો અહીંયા આપણને અનડ્યુ ઇન્ફ્લુઅન્સ અને કોર્સિયન આ બંને વચ્ચેનો ડિફરન્સ અહીંયા આપેલો છે. જો ઇફેક્ટ ઓફ અનડ્યુ ઇન્ફ્લુઅન્સ ઇન ધ સેન્સ કે જ્યારે અનડ્યુ ઇન્ફ્લુઅન્સથી જ્યારે કોઈ કરાર કરવામાં આવે છે અયોગ્ય લાગવતથી તો એની શું અસર થઈ તો શું કહે છે વેન કોન્ટ્રાક્ટ ઇઝ કોઝડ બાય અનડ્યુ ઇન્ફ્લુઅન્સ કોન્ટ્રાક્ટ બીકમ વાઇડેબલ. જ્યારે કોઈ કરાર અયોગ્ય લાગવતથી કરવામાં આવે છે તો એવો કરાર રદ બાતલ થવાને પાત્ર કહેવાય છે. The Privacy Council set aside a gift deed executed by the old illiterate Muhammad lady in favor of her confidential marriage agent on the ground of undue influence. આ એક કેસ આપેલો છે કે જેની અંદર એ આ રીતે એક પ્રકારની એક ઘટના બની હતી કે જેની અંદર મોહમ્મદમ
lady in favor of her confidential marriage agent in the ground of undue influence. मतलब કે એના મેરેજ વખતે જે માહિતી છે એ પ્રમાણે એજન્ટ પાસેથી જે હતી માહિતી, આની અંદર એવું હતું આ કેસની અંદર કે આ લેડી પાસે જે અનડ્યુ ઇન્ફ્લુઅન્સ અયોગ્ય લાગવતથી કરી અને એના પાસે મેરેજનો કરાર કરવામાં આવેલો હતો અનડ્યુ ઇન્ફ્લુઅન્સથી. એટલે એવો કરાર જ્યારે અનડ્યુ ઇન્ફ્લુઅન્સથી બન્યો હોય તેવો રદબાતલ થવાને પાત્ર કરી શકાય છે. એટલે અયોગ્ય લાગવતથી એ કરાર કરવામાં આવેલો હતો. દેખો હવે અહીંયા બંને વચ્ચેનો ડિફરન્સ આપેલો છે, કોર્સિયન અને અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. ઘણા લોકોને એવું લાગે કે અયોગ્ય લાગવત એટલે કે બળજબરી. ઘણાને એવું લાગતું હોય કે અયોગ્ય લાગવત એટલે બળજબરી, ખોટી રીતે તમે લાગવત કરી એનો મતલબ થાય બળજબરી. ઘણાને એવું મગજમાં લાગતું હોય છે. તો અનડ્યુ ઇન્ફ્લુઅન્સ એ કોર્સિયન નથી, બંને અલગ અલગ છે. તો કેવા પ્રકારે બંને અલગ અલગ થઈ શકે તો એનું આપણે અહીંયા દેખવાનું છે કે કઈ રીતે બંને અલગ અલગ થઈ શકે એ આપણે દેખવાનું છે. ક્લિયર? કોર્સિયન અને અનડ્યુ ઇન્ફ્લુઅન્સ બંને અલગ અલગ વસ્તુ છે. તો કઈ રીતે બંને અલગ છે જે આપણે અત્યારે દેખીશું. તો દેખો ડેફિનેશન ફર્સ્ટ ઓફ ઓલ દેખો આ બંને વચ્ચેનો ડિફરન્સ આપણે દેખીએ છીએ. તો ડિફરન્સની અંદર કોર્સિયન અને અનડ્યુ ઇન્ફ્લુઅન્સ, કોર્સિયનને એપ્લાય થાય છે સેક્શન 15 અને અનડ્યુ ઇન્ફ્લુઅન્સને એપ્લાય થાય છે 16. ડેફિનેશન ફર્સ્ટ ઓફ ઓલ શું કહે છે? Under the Section 15 of Indian Contract Act 1872, the coercion is an act based upon the use of physical force punishable under the IPC. देखो શું કહે છે? કોર્સિયનની અંદર સેક્શન 15 એપ્લાય થાય છે, 15 સેક્શન એપ્લાય થાય છે. 1872નો એક્ટ છે. કોર્સિયન ઇઝ એન એક્ટ બેઝ અપોન ધ યુઝ ઓફ ફિઝિકલ ફોર્સ. અહીંયા તમે ફિઝિકલ ફોર્સ એપ્લાય કરો છો, ફિઝિકલી એના પર તમે એને દબાણ કરો છો. ફિઝિકલ ફોર્સ શું કહે છે? ઇટ ઇઝ પનિશેબલ અંડર ધ સેક્શન અંડર ધ IPC. અને જે ફિઝિકલ તમે ફોર્સ એના પર એપ્લાય કરો છો એ પનિશેબલ છે. પનિશેબલ એટલે કે શિક્ષા થવાને પાત્ર છે. અંડર ધ IPC, ઇન્ડિયન પિનલ કોડ. ઇન્ડિયન પિનલ કોડ મુજબ એ જે પણ એની સાથે તમે દબાણ કર્યું એ કરાર તમારો એની સાથેનો કરાર થયો એ ગુનાને પાત્ર છે. પનિશેબલ એટલે કે એ શિક્ષાને પાત્ર છે. સેકન્ડ છે અનડ્યુ ઇન્ફ્લુઅન્સ, સેક્શન 16. શું કહે છે? અંડર ધ સેક્શન 16 ઓફ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872, undue influence is an act based upon the use of moral force which is not punishable. देखो મેઇનલી ડિફરન્સ તમને ક્યાં જોવા મળ્યો? અહીંયા દેખો કે જે કોર્સિયનમાં હતું એ તમે ફિઝિકલ તમે એના પર ફોર્સ કરી અને તમે એના પર દબાણ કર્યું હતું, એના પર તમે એક તમારી જે કહેવાય ધાક જમાઈ હતી એના ઉપર ફિઝિકલી, રાઈટ. જ્યારે અહીંયા અનડ્યુ ઇન્ફ્લુઅન્સની અંદર શું કહે છે? ઇઝ અ કોન્ટ્રાક્ટ અનડ્યુ ઇન્ફ્લુઅન્સ અંડર ધ સેક્શન 16 ઓફ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872, undue influence is an act based upon the use of moral force. અહીંયા તમે કોઈ ફિઝિકલી દબાણ નથી કરતા, ફિઝિકલી ભૌતિક રીતે એના પર કોઈ ફોર્સ નથી કરતા, બટ ઇટ ઇઝ સેઝ દેટ ધ બેઝ અપોન ધ મોરલ ફોર્સ. મોરલ ફોર્સ ઇન ધ સેન્સ કે તમે એના ઉપર મોરલી ફોર્સ કરો છો, એટલે કે એ વ્યક્તિ ઉપર તમારું પ્રભુત્વ એવું છે એના ઉપર કે તમારા પ્રભુત્વથી એના ઉપર દબાણ પડે છે, તમારા પ્રભુત્વથી એના પર દબાણ પડે છે, વિચ ઇઝ નોટ પનિશેબલ. તમે એના પર ફોર્સ કરો છો પણ એ ફોર્સ કેવો છે? મોરલી ફોર્સ છે, કોઈ ફિઝિકલી ફોર્સ નથી, મોરલી ફોર્સ છે. અને એનાથી તમારું એના ઉપર એવું દબાણ પડે છે કે એ વ્યક્તિ તમારા કહ્યા મુજબનું કામ કરવા તૈયાર થઈ જાય છે. મોરલી એવો ફોર્સ પડે છે કે એનાથી વ્યક્તિ તમારું કામ કરવા તૈયાર થઈ જાય છે. તો એ કહેવાય છે અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. અહીંયા
તમારે એના પર કોઈ દબાણ કરવું પડતું નથી, ફિઝિકલી કોઈ દબાણ કરવું પડતું નથી. એટલે પહેલાંમાં ફિઝિકલી છે એટલે એની અંદર શું થાય છે, એ દેખાઈ જાય છે, અને દેખાય છે એટલે પનિશેબલ થાય છે, એના પર આઈપીસીની સેક્શન મુજબ પનિશમેન્ટ કરી શકાય છે. જ્યારે અનડ્યુ ઇન્ફ્લુઅન્સમાં તમે દબાણ કર્યું પણ એ મોરલી દબાણ કર્યું છે, તમે જે દબાણ કર્યું એ સામેવાળાને કોઈના નજરમાં નથી આવતું, એટલે એ નજરમાં નથી આવતું એટલે કોઈના ધ્યાનમાં નથી આવતો અને કોઈને ખબર નથી પડતી, અને કોઈને ખબર નથી પડતી એટલે કોઈના ધ્યાનમાં જ નથી આવતું, એટલા માટે એ નોટ પનિશેબલ થઈ જાય છે. કારણ કે એની અંદર કયા બેઝ ઉપર તમે પનિશમેન્ટ કરી શકો, જ્યારે કોઈ દબાણ થયું છે એવું સાબિત થાય તો તમે સામેવાળાને શિક્ષા કરી શકો ને. દબાણ થયું છે એવું કોઈ મોરલી દેખાતું જ નથી, તમે આ મોરલી જ ફોર્સ કરો છે, દબાણ કર્યું એવું એની અંદર કોઈ પ્રતિભાષિત જ નથી થતું, તો કયા બેઝ ઉપર તમે એના પર કોઈ કેસ કરી શકશો નહીં. ઇન ધ સેન્સ કે અનડ્યુ ઇન્ફ્લુઅન્સની અંદર જે તમે ફોર્સ કરો છો એ મોરલી ફોર્સ છે, દેટ્સ વાય એના પર મોરલી ફોર્સ હોવાને કારણે તમે કોઈ પનિશમેન્ટ લઈ શકતા નથી. તો ફર્સ્ટ છે ડેફિનેશન. સેકન્ડ થિંગ છે કન્સન્ટ, સંમતિ. તો આની અંદર કઈ રીતે સંમતિ હોય, કન્સન્ટ એટલે કે સંમતિ કઈ રીતે લેવામાં આવે છે, તો દેખો શું કહે છે, અંડર ધ સેક્શન 15 ઓફ કોર્સિયન ધ કન્સન્ટ ઇઝ ઓબ્ટેન્ડ થ્રુ injuring or holding out threat of a party or his relative. અહીંયા શું કહે છે બાળકો કે કન્સન્ટ જે એની સંમતિ લેવાની છે, એ પર્સનની કન્સન્ટ એટલે કે એની સંમતિ લેવાની છે, એના કોર્સિયનની અંદર શું કહે છે, જે સંમતિ લેવાની છે થ્રુ ઇન્જરિંગ એટલે કે એના એ જે વ્યક્તિ છે એને ઇન્જરી પહોંચાડીને, ઇન્જરિંગ એટલે એને જે પણ ઇન્જરી પહોંચાડવાની છે એટલે કે એને ઈજા કરીને, ઓર હોલ્ડિંગ આઉટ થ્રેટ એટલે કે ધમકી આપીને, ઓફ એ પાર્ટી એટલે કે વ્યક્તિને ધમકી આપીને, ઓર હિઝ રિલેટિવ અથવા તો એના રિલેટિવ એના જે સગા સંબંધીઓને ધમકી આપીને, એના પાસેથી બળજબરીથી ધમકી આપીને, એને કિડનેપ કરીને કે એને પાસે કંઈ પણ બંદૂક દેખાડીને કે ગમે તે રીતે XYZ રીતે એને ડરાઈ ધમકાઈ એને અથવા એના કોઈ રિલેટિવને મારી નાખવાની કે એવી કોઈ XYZ ધમકી આપી અને સંમતિ લેવાનું અહીંયા ડિસાઈડ કરવામાં આવે છે કોર્સિયનમાં. એટલે કે અહીંયા કોર્સિયનની અંદર તમે જે કરાર કરો છો એની અંદર તમે સામેવાળા વ્યક્તિને ડરાઈ ધમકાઈ અને એના પાસેથી બળજબરીથી તમે આ કરાર કરવા માગો છો. એને અથવા એના રિલેટિવને એટલે જે તે વ્યક્તિ છે એને અથવા તો એના રિલેટિવને ડરાઈ ધમકાઈ અને એના પાસેથી તમે કરાર કરાવવા માગો છો, તો એ કહેવાય છે કોર્સિયન. ક્લિયર છે? તો એ કોર્સિયનની અંદર આવે છે. તો અનડ્યુ ઇન્ફ્લુઅન્સમાં શું આવે છે? અનડ્યુ ઇન્ફ્લુઅન્સમાં જો એ તમને અહીંયા જોવા મળે છે, જો અનડ્યુ ઇન્ફ્લુઅન્સની અંદર શું કહે છે અહીંયા, અંડર ધ સેક્શન 16 ધ પાર્ટી હેવિંગ કમાન્ડેડ ઓવર ધ વિસીસ ઓફ ધ અધર ટેક એન અનફેર એડવાન્ટેજીસ ઓફ ધ સિચ્યુએશન. અહીંયા એવું કહેવા માગે છે કે સેક્શન 16 મુજબ જે પાર્ટી તમારી પાસે છે એ પાર્ટી ઉપર પૂરેપૂરું તમારું પ્રભુત્વ છે, પૂરેપૂરું તમારું દબાણ છે, એની વિશિષ એની ઈચ્છા, એની જે પણ ઈચ્છા કે ના ઈચ્છા કે એની જે પણ ટોટલી જે એની વિશિષ છે એ દરેક ઉપર તમારું પ્રભુત્વ છે. રાઈટ? તો શું કહે છે? ધ પાર્ટી હેવિંગ કમાન્ડ ઓવર ધ વિશિસ ઓફ ધ અધર ટેક એન અનફેર એડવાન્ટેજીસ ઓફ ધ સિચ્યુએશન. ઇન ધ સેન્સ કે જે સામેવાળો વ્યક્તિ છે એની દરેક ઈચ્છા ના ઈચ્છા, એના જે પણ દરેક જે એની સિચ્યુએશન છે એ દરેક ઉપર તમારું પ્રભુત્વ પડે છે, તમારો ભાર પડે છે, અને એની અંદર ટોટલી તમારી જે પણ
એ વ્યક્તિ છે એની જે પણ ડિસિઝન મેકિંગ છે એના ઉપર ટોટલી તમારો હક હોય છે, રાઈટ. એની વિશિસ કે એને જે ડિસિઝન મેકિંગ છે એના પર તમારો હક છે. એન્ડ ટેક્સ અનફેર એડવાન્ટેજીસ ઓફ ધ સિચ્યુએશન. હવે એના ઉપર તમારો અધિકાર છે એટલે એ અધિકારનો તમે અયોગ્ય ફાયદો લો છો. અનફેર એડવાન્ટેજીસ એટલે કે અયોગ્ય ફાયદો લો છો ઓફ ધી સિચ્યુએશન. આ સિચ્યુએશનનો તમે અયોગ્ય ગેરફાયદો લો છો. સામેવાળા વ્યક્તિની ઉપર તમારું પ્રભુત્વ પડતું હોય, તમારા કયા પ્રમાણે ચાલતો હોય, તમે જેમ કીધું એના પર એનું ચાલતું હોય, તમારા કયા મુજબ એનો દરેક વ્યવહાર થતો હોય, એટલે એ પરિસ્થિતિનો તમે ગલત ફાયદો ઉઠાવી અને એના પાસેથી તમે એ જે સિચ્યુએશનનો ખોટો ફાયદો ઉઠાવી અને કરાર કરો છો તો એ અનડ્યુ ઇન્ફ્લુઅન્સ કહેવાશે, અયોગ્ય લાગવથી. કારણ શું? સામેવાળા વ્યક્તિ ઉપર તમારું પ્રભુત્વ એટલું છે કે એ તમારા કયા મુજબ જ એને કામ કરવું પડશે અને એ તમારી સામે કોઈ બોલી શકતો નથી, અથવા તો તમારા સામે એની બોલવાની કોઈ કેપેસિટી તમે રાખી જ નથી, કારણ કે એના ઉપર ટોટલી તમારું દબાણ છે. અને તમારું દબાણ હોવાને કારણે એ વ્યક્તિ તમારી સામે કંઈ જ ઉચ્ચાર કરી શકતો નથી. તો એ નથી કરી શકતો એટલા માટે તમે એના પર અયોગ્ય લાગવત કરી શકો છો. અને આવી અયોગ્ય લાગવત કરવાથી સામેવાળા વ્યક્તિ ઉપર તમે ખોટી રીતે દબાણ કરી અને કરાર કરાયો કહેવાય છે. તો એને અનડ્યુ ઇન્ફ્લુઅન્સ કહેવાય. અનડ્યુ ઇન્ફ્લુઅન્સ એટલે કે અયોગ્ય લાગવત. દેન આફ્ટર એના પછીનો ત્રીજો પોઈન્ટ છે. તો દેખો સેકન્ડ પોઈન્ટમાં ખબર પડે કે કન્સન્ટ. તો જે કોર્સિયનમાં કન્સન્ટ લેવામાં આવે છે એ ડરાઈ ધમકાઈને અને એને કે એના સંબંધીઓને જે ધમકી આપવામાં આવે છે મારી નાખવાની કે XYZ, અને એ રીતે તમે એના પાસેથી સંમતિ મેળવો છો, એ કોર્સિયનમાં આવે છે. જ્યારે અનડ્યુ ઇન્ફ્લુઅન્સમાં શું આવે છે કે સામેવાળા વ્યક્તિ પર ટોટલી તમારું પ્રભુત્વ છે અને તમારા કયા પ્રમાણે જે ચાલે છે તમારા અગેન્સ્ટમાં નથી જઈ શકતો, એટલે તમે એના ઉપર દબાણ કરી, તમારી રીતે મોરલી દબાણ કરી અને એના પાસેથી સંમતિ મેળવો છો, કારણ કે એના દરેક વસ્તુ પર તમારો હક છે, તમારો એક પ્રભુત્વ પડે છે. એટલા માટે તમે આ પરિસ્થિતિનો ગલત ફાયદો લઈ અને એના પાસેથી સંમતિ મેળવો છો, તો એ અનડ્યુ ઇન્ફ્લુઅન્સ કહેવાશે, અયોગ્ય લાગવતથી મેળવેલી સંમતિ કહેવાય છે. આ પરિસ્થિતિ એક એવી સર્જાઈ ગઈ છે કે સામેવાળો વ્યક્તિ તમારા પાસે કશું બોલી શકતો નથી, એક એવી પરિસ્થિતિ આવી ગઈ છે, રાઈટ. કારણ કે એની દરેક ઈચ્છા ઉપર કોનું પ્રભુત્વ છે? તમારું છે. એટલા માટે તમારું પ્રભુત્વ છે, તમારું વર્ચસ્વ છે, માટે સામેવાળો વ્યક્તિ તમારી સામે કશું બોલી શકતો નથી, અને નથી બોલી શકતો એટલે તમે એનો ગલત ફાયદો ઉઠાવો છો. ટેક અનફેર એડવાન્ટેજીસ ઓફ ધ સિચ્યુએશન. આ પરિસ્થિતિનો તમે અયોગ્ય ફાયદો ઉઠાવ્યો. અનફેર એડવાન્ટેજીસ એટલે કે અયોગ્ય ફાયદો ઉઠવાયેલો છે આ પરિસ્થિતિનો, સામેવાળાની પરિસ્થિતિનો તમે અયોગ્ય ફાયદો ઉઠાવેલો કહેવાય છે. તો આ હતો સેકન્ડ ડિફરન્સ કન્સન્ટનો, અને તમે એના પાસેથી આ ગલત ફાયદો ઉઠાવીને સંમતિ મેળવી. હવે ત્રીજો પોઈન્ટ, ફોર્મ ઓફ કોર્સિયન. કોર્સિયનના કયા રીતે પ્રકાર હોય? ફોર્મ એટલે પ્રકાર, કોર્સિયન એટલે કે બળજબરીના પ્રકાર કેટલા હોય? કોર્સિયન કઈ રીતે કરી શકાય? ડરાવવાનું જે આપણે વાત કરીએ કે કોર્સિયન એટલે કે બળજબરી, તો બળજબરી કઈ રીતે કરી શકાય? ફોર્મ ઓફ કોર્સિયન. ફોર્મ એટલે કે એના પ્રકાર, કયા પ્રકારે કોર્સિયન થતું હોય છે, તો એના પ્રકાર આપેલા છે. દેખો શું કહે છે. નોર્મલી ઇટ હેઝ અ ફિઝિકલ ફોર્મ. કોર્સિયન છે એ જનરલી ફિઝિકલ ફોર્મમાં હોય. ફિઝિકલ એટલે કે તમે ભૌતિક પ્રકારનું દબાણ કરો છો કે જેની અંદર તમે એને મારવું, ડરાવવું, ધમકાવવું, કિડનેપ કરવો, એને કે એના રિલેટિવને ધમકાવવાની કે કિડનેપ કરવાની કે એને કોઈ મારવાની કે એવી કોઈ ધમકી આપો છો, એ બધું ફિઝિકલ ફોર્મમાં હોય છે. કયા ફોર્મમાં હોય છે? ફિઝિકલ ફોર્મમાં. નોર્મલી ઇટ હેઝ ફિઝિકલ ફોર્મ. જનરલી એનું ફિઝિકલ ફોર્મ હોય છે. અહીંયા શું કહે છે? અનડ્યુ ઇન્ફ્લુઅન્સ ઇમ્પ્લાઇઝ મેન્ટલ પ્રેશરાઇઝ. કોર્સિયનની અંદર તમે ફિઝિકલી, ભૌતિક રીતે એના પર દબાણ કરો છો. ફિઝિકલી એના ઉપર તમે એક પ્રકારનું ગમે તે રીતે દબાણ કરી અને એને કરાર કરવા માટે સમર્થ કરી નાખ્યો કોર્સિયનમાં, ડરાવ ધમકાવ કે વોટ એવરથી, રાઈટ.
એમાં ફિઝિકલ નેચર આવે છે, એટલે એ દેખાઈ જાય છે, અને દેખાઈ જાય છે એટલે પનિશેબલ પણ થાય છે. કારણ કે તમે જ્યારે કોઈ પર દબાણ કર્યું અને એવું સાબિત થઈ જાય છે તો અકોર્ડિંગ ટુ આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ મુજબ એ વ્યક્તિને પનિશમેન્ટ કરવું પડે, એ વ્યક્તિને શિક્ષા થાય છે, સજા થાય છે. એટલે એ દેખાઈ જાય છે, ફિઝિકલ ફોર્મમાં છે એટલા માટે દેખાઈ જાય છે. જ્યારે અહીંયા શું કહે છે, અનડ્યુ ઇન્ફ્લુઅન્સ ઇમ્પ્લાઇઝ મેન્ટલ પ્રેશરાઇઝ. અનડ્યુ ઇન્ફ્લુઅન્સ અયોગ્ય લાગવતની અંદર તમે મેન્ટલી પ્રેશરાઇઝ કરો છો. દેખો, ફિઝિકલી ભૌતિક રીતે દેખાવ એવું દબાણ નથી કરતા, મેન્ટલી પ્રેશરાઇઝ કરો છો. મેન્ટલી પ્રેશરાઇઝ કરવું એનો મતલબ શું થાય છે કે સામેવાળા વ્યક્તિ ઉપર તમે જે પ્રેશર દબાણ નાખ્યું એ મેન્ટલી નાખેલું છે. મેન્ટલી એટલે કે સામેવાળા વ્યક્તિને તમે જે પ્રેશર કર્યું એ ફિઝિકલી ભૌતિક સ્વરૂપમાં નથી કર્યું કે ભાઈ દેખાય એ રીતે નહીં. મેન્ટલી એટલે કે એ દેખાય નહીં અને તેમ છતાંય એના ઉપર તમારું પ્રેશર રહે, અને એવી રીતે પ્રેશર રહે કે સામેવાળા વ્યક્તિ પર એની ઈચ્છા દરેક ઉપર તમારું જ પ્રભુત્વ હોય, એટલા માટે તમારા સામે કશું બોલી શકે નહીં. અને એ જે તમે પ્રેશર કર્યું એ મેન્ટલી છે એટલે દેખાતું નથી, એટલા માટે કોઈના નજરમાં નથી આવતું એટલે એના પર તમે કોઈ પનિશમેન્ટ લઈ શકતા નથી. એટલે અહીંયા મેન્ટલ પ્રેશરાઇઝ કરવામાં આવે છે. મેન્ટલી હિપ્નોટાઇઝ બી કરી એક પ્રકારનું કહી શકાય કે તમારા સામેવાળા વ્યક્તિ પર એની ઈચ્છા પર ટોટલી તમારું દબાણ આવી ગયું, એટલે તમે મેન્ટલી એને હિપ્નોટાઇઝ કરીને પણ એના પાસેથી કામ કરાવી શકો છો. નેક્સ્ટ વન, હુ કેન ડુ ઇટ. હુ કેન ડુ ઇટ મતલબ કે આ રીતેનો કરાર કોણ કરી શકે. આવા કોર્સિયનનો કરાર કોણ કરી શકે અને અનડ્યુ ઇન્ફ્લુઅન્સ કોણ કરી શકે. હુ કેન ડુ ઇટ. દેખો અહીંયા શું કહે છે, a party to a contract or any other person can exercise coercion. એટલે કે coercion એટલે કે બળજબરીવાળો કરાર કયો વ્યક્તિ કરી શકે છે. આજે મારે કોઈ પાસે કરાર કરાવવો છે, કોઈ સામેવાળા વ્યક્તિ પાસે, એ વ્યક્તિએ બી વ્યક્તિ પાસે કોઈ કરાર કરાવવો છે, તો આવી coercion એટલે કે બળજબરી કોણ કરી શકશે. એ વ્યક્તિએ બી વ્યક્તિ પાસે કરાર કરાવવો છે તો અહીંયા બળજબરી કોણ કરી શકશે, તો સાંભળજો, કોર્સિયન અ પાર્ટી ટુ એ કોન્ટ્રાક્ટ ઓર એની અધર પર્સન કેન એક્સરસાઇઝ કોર્સિયન. એટલે કે હું એ વ્યક્તિ છું, મારે કોઈ બી વ્યક્તિ પાસે કોઈ કરાર કરાવવો છે તો હું એ વ્યક્તિ મુખ્ય પાર્ટી અને સામેવાળો બી વ્યક્તિ એ સેકન્ડ પાર્ટી, તો હું ડાયરેક્ટ જ એના પર ડરાવું, ધમકાવું કે એને ધમકી આપું કે એના કોઈ રિલેટિવને કે એને મારવાની કોઈ ધમકી આપું તો એ ડાયરેક્ટ કોર્સિયન કર્યું કહેવાય. રાઈટ, ડાયરેક્ટ જ. અથવા તો હું પિક્ચરમાં આવવા નથી માગતો, કારણ કે હું આવતો ક્યાંક સપડાઈ જાઉં કે પકડાઈ જાઉં તો હું મારા બદલામાં એક એજન્ટ રાખી દઉં કે કોઈ XYZ કોઈ બીજો વ્યક્તિ રાખી દઉં અને એને એમ કહું કે ભાઈ તું ડરાય, તું ધમકાય, મારા બદલામાં તું વધુ વસૂલ કર. તો જ્યારે કોઈ હું એ વ્યક્તિ છું, સામેવાળો બી વ્યક્તિ છે, અમારા બે સિવાય કોઈ ત્રીજો સી વ્યક્તિ એ આવી અને બીને ધમકાવે મારા બદલામાં, સી વ્યક્તિ કોઈ બીજો આવી અને બીને ધમકાવે મારા બદલામાં, તો એ થર્ડ પાર્ટી કોર્સિયન કહેવાય. એ શું કહેવાય છે, થર્ડ પાર્ટી કોર્સિયન. એટલે કે અધર પર્સન કેન એક્સરસાઇઝ કોર્સિયન. તો પાર્ટી ટુ એ કોન્ટ્રાક્ટ ઓર એની અધર પર્સન કેન એક્સરસાઇઝ કોર્સિયન. તો પાર્ટી ટુ એ કોન્ટ્રાક્ટ એટલે હું પોતે કહેવાઉં, ઓર અધર પર્સન એટલે કે મારા સિવાય કોઈ બીજો વ્યક્તિ દબાણ કરે, થર્ડ પર્સન એને દબાણ કરે તો અધર પર્સન કોર્સિયન કહેવાય. તો એવું કોઈ દબાણ કોર્સિયન કરવામાં આવે છે અને જે કરાર કરવામાં આવે છે એટલે કે હુ કેન ડુ ઇટ. તો આ રીતે હું દબાણ કરી શકું અથવા તો મારા સિવાય કોઈ અધર વ્યક્તિ, ત્રીજો વ્યક્તિ આવીને પણ આવું દબાણ કરી શકે છે. ક્લિયર? મારા બદલામાં મેં એને રાખ્યો હોય તો એ વ્યક્તિ દબાણ કરી શકે છે. એટલે કે એને કહેવાય છે કોણ આવું દબાણ કરી શકે. તો અહીંયા કીધેલું છે હું ડાયરેક્ટ અથવા તો મારા સિવાય કોઈ બીજો વ્યક્તિ. અનડ્યુ ઇન્ફ્લુઅન્સમાં શું કહે છે, દેખો તો આ કોર્સિયન હતું. હવે અનડ્યુ ઇન્ફ્લુઅન્સમાં શું કહે છે કે અહીંયા કોણ દબાણ કરી શકશે. કોર્સિયનમાં તો આપણે દેખ્યું કે વ્યક્તિ પોતે અથવા તો કોઈ બીજા વ્યક્તિ પાસે એવું દબાણ કરાવડાવે, એવું આપણે કોર્સિયનમાં દેખ્યું. અનડ્યુ ઇન્ફ્લુઅન્સમાં શું કહે છે કે કોણ આવું દબાણ કરે છે, તો દેખો શું કહે છે અહીંયા, ધ પર્સન having domination alone
can pressurize the other party by undue influence. देखो શું કહે છે? The person having domination alone can pressurize the other party by undue influence. અહીંયા એવું કહે છે કે તમારું સામેવાળા વ્યક્તિ પર પ્રભુત્વ છે, સામેવાળા વ્યક્તિત્વ એની ઈચ્છા એ દરેક ઉપર તમારું પ્રભુત્વ છે, તમારું વર્ચસ્વ છે. દેટ્સ વાય યુ કેન પ્રેશરાઇઝ, એટલા માટે તમે એને પ્રેશરાઇઝ કરો છો. ધ અધર પાર્ટી એટલે કે સામેવાળા વ્યક્તિ ઉપર તમે પ્રેશર કરો છો, સામેવાળા વ્યક્તિ ઉપર તમારું પ્રભુત્વ છે એટલા માટે તમે એને પ્રેશરાઇઝ કરો છો, તમારું પ્રભુત્વ છે એટલા માટે તમે એને પ્રેશરાઇઝ કરો છો બાય અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. અનડ્યુ ઇન્ફ્લુઅન્સ એટલે કે અયોગ્ય લાગવતથી તમે એને પ્રેશરાઇઝ કરો છો. તો અહીંયા તમને સેક્શન 16માં જોવા મળ્યું ધ પર્સન હેવિંગ અ ડોમિનેશન અલોન કેન પ્રેશરાઇઝ. તમારું સામેવાળા વ્યક્તિ પર ડોમિનેશન છે એટલે તમે એને પ્રેશરાઇઝ કરો છો અનડ્યુ ઇન્ફ્લુઅન્સમાં, એટલે કે અયોગ્ય લાગવતથી તમે એને પર પ્રેશરાઇઝ કરો છો અને કરાર કરાવરાવો છો. ક્લિયર છે? તો એમાં સેક્શન 16 એપ્લાય થાય છે. એ આ મુજબ કહેવા માગે છે કે પ્રેશરાઇઝ કરી અને કરાર કરવામાં આવેલો છે. ડન. એટલે અહીંયા એવો મતલબ નીકળે છે કે સામેવાળા ઉપર તમારું પ્રભુત્વ હતું એટલે તમે એને પ્રેશરાઇઝ કરી અને તમે આવું મેન્ટલી પ્રેશરાઇઝ કરી અને આવો કરાર એની પાસે કરાવરાવો છો, જેમાં એની ઈચ્છા નથી પણ તમારું પ્રભુત્વનો તમે દુરુપયોગ કર્યો, તમારા પ્રભુત્વનો આ સિચ્યુએશનનો ફાયદો લીધો અને ડોમિનેશનનો સિચ્યુએશનનો ફાયદો લીધો અને પ્રેશરાઇઝ કરી અધર પાર્ટીને, એને કહેવાય અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. નેક્સ્ટ વન ઓન હુમ, કયા બેઝ ઉપર? તો દેખો શું કહે છે? ધ કોર્સિયન કેન બી ઓન એ પાર્ટી ટુ એ કોન્ટ્રાક્ટ ઓર હિઝ રિલેટિવ. દેખો કોર્સિયન ઓન હુમ એટલે કે કોના ઉપર તમે દબાણ કરશો, દબાણ કર્યું પણ કોના ઉપર કરશો? ઓન હુમ, કોના ઉપર તમે દબાણ કરશો? તો દેખો અહીંયા તમને કહેવામાં આવેલું છે કે કયા વ્યક્તિ ઉપર તમે દબાણ કરશો, રાઈટ? તો ઓન હુમ, કોના ઉપર તમારું દબાણ થાય છે? તો દેખો લખેલું છે ધ કોર્સિયન કેન બી ઓન અ પાર્ટી ટુ અ કોન્ટ્રાક્ટ, એટલે કે જે કરારની પાર્ટી છે એના ઉપર સીધું તમારું દબાણ હોય, પાર્ટી ટુ એ કોન્ટ્રાક્ટ ઓર હિઝ રિલેટિવ, અથવા તો એના રિલેટિવ ઉપર તમારું જે દબાણ હોય ઓર હિઝ રિલેટિવ, તો એ કોર્સિયનમાં આવે છે. પાર્ટી ટુ એ કોન્ટ્રાક્ટ એટલે કે કરારની જે પાર્ટી છે એના ઉપર અથવા તો એના રિલેટિવ એટલે કે એના સગા સંબંધી ઉપર જે તમારું દબાણ થાય તો એ કોર્સિયનમાં આવે છે. પાર્ટી ટુ એ કોન્ટ્રાક્ટ ઓર હિઝ રિલેટિવ એટલે કે કરારની જે પાર્ટી સામે છે સીધું એના પર તમારું દબાણ થઈ જાય, સીધું જ તમે એના પર દબાણ કરો, અથવા તો એના રિલેટિવ એટલે કે એના સગા સંબંધી પર તમે જે દબાણ કરો છો તો એ કોર્સિયનમાં આવે છે. વ્યક્તિ ઉપર સીધું અથવા તો એના સગા સંબંધી ઉપર તે કોર્સિયનમાં આવે છે. અનડ્યુ ઇન્ફ્લુઅન્સમાં શું કહે છે? અનડ્યુ ઇન્ફ્લુઅન્સ ઇઝ અ એક્સરસાઇઝ ઓન અ પર્સન અંડર ધ ડોમિનેશન. દેખો કોર્સિયનમાં તમારું એના પર સીધું દબાણ એટલા માટે હતું કે એ તમે એના પર સીધું જ ડરાઈ ધમકાઈને તમે અથવા તો એના રિલેટિવને ડરાઈ ધમકાઈને તમે એના પર એ બળજબરી કરી હતી. જ્યારે અનડ્યુ ઇન્ફ્લુઅન્સમાં શું કહે છે? એક્સરસાઇઝ પર્સન અંડર ધ ડોમિનેશન. ડોમિનેશન એટલે એના પ્રભુત્વનો ઉપયોગ કરી અને સામેવાળા ઉપર તમે જ્યારે આવી લાગવત અપનાવો છો, તમારા પ્રભુત્વનો, તમારા વર્ચસ્વનો ઉપયોગ કરી અને સામેવાળા વ્યક્તિ પર તમે આવો જે પણ કરાર અપનાવો છો, જે કરાર કરાવો છો એને અનડ્યુ ઇન્ફ્લુઅન્સ કહેવાય છે. તમારા પ્રભુત્વ, તમારા વર્ચસ્વનો ઉપયોગ કરી અને સામેવાળા વ્યક્તિ ઉપર તમે કોઈ કરાર કરાવો છો તો એ અનડ્યુ ઇન્ફ્લુઅન્સમાં આવે છે. ક્લિયર? તો અંડર ધ ડોમિનેશન એટલે કે તમારા જે પણ અત્યારે તમારી પોઝિશન સિચ્યુએશન છે એનો ઉપયોગ કરી અને તમે એના પર કરાર કર્યો તો એ અનડ્યુ ઇન્ફ્લુઅન્સમાં આવે છે. નાઉ લીગલ ઇફેક્ટ. હવે આ કરાર કર્યા તો એની લીગલી કાયદાકીય રીતે શું ઇફેક્ટ પડે, એની કાયદાકીય રીતે શું અસર થાય એ હવે આપણે દેખવાનું છે. લીગલી આની શું અસર થશે એ આપણે દેખવાનું છે. ક્લિયર? તો દેખો શું કહે છે? ધ કોન્ટ્રાક્ટ એન્ટર થ્રુ કોર્સિયન
કેન બી ડિક્લેર ટુ બી વોઇડ. દેખો શું કહે છે, જ્યારે કોઈ કરાર કોર્સિયનથી ડરાઈ ધમકાઈ અને બળજબરીથી કરવામાં આવેલો છે, ઇટ કન્સિડરેડ એઝ અ વોઇડ. એવો કરાર વોઇડ એટલે કે રદ બાતલ ગણાય છે. એટલે કોર્સિયનના બેઝ ઉપર જે કરાર થયેલો હશે એ કરારને આપણે કોર્સિયન એટલે કે બળજબરીથી કરેલો એટલે એને આપણે રદ બાતલ કરાર કહી દઈશું. એ ફિક્સ છે, કોર્સિયનથી કરેલો છે એટલા માટે, ડરાઈ ધમકાઈ કરેલો છે એટલા માટે. અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. The contract entered into through undue influence can also be declared to be void, but a court may declare to be void to a limited extent if it's think appropriate. એટલે કે જે અનડ્યુ ઇન્ફ્લુઅન્સથી કોન્ટ્રાક્ટ થયેલો છે એ પણ વોઇડ કરી શકાય છે. કેન ઓલ્સો બી ડિક્લેર ટુ બી વોઇડ, એને પણ આપણે વોઇડ કરી શકીએ છીએ. બટ અ કોર્ટ મે ડિક્લેર ઇટ ટુ બી વોઇડ, પણ એને વોઇડ ડિક્લેર કરવાનું કોણ ડિક્લેર કરે છે? કોર્ટ. એને વોઇડ કોણ ડિક્લેર કરે છે? કોર્ટ. ટુ એ લિમિટેડ એક્સટેન્ટ, એ કોર્ટ જે એની લિમિટેડ એક્સટેન્ટ એટલે કે કોર્ટની જે એક પદ્ધતિ છે એ પ્રમાણે કોર્ટની જે લિમિટેડ એક્સટેન્ટ ઇફ ઇટ થિંક એપ્રોપ્રિએટ, જો કોર્ટને લાગતું હોય કે આ બરાબર છે કે હા એ કે અયોગ્ય લાગવતથી થયેલું છે, કોર્ટને એવું દેખાઈ આવે લાગતું હોય તો એના પર આ રીતે અયોગ્ય લાગવત દેખાતું હોય તો એના પર એ રીતે એ કરારને વોઇડ કરી શકે છે. એટલે કે કોર્ટ ઉપર ડિપેન્ડ છે કે એને વોઇડ કરવું કે ના કરવું. આ કરારને વોઇડ કરવાનો અધિકાર એ કોર્ટ આવું જ્યારે એને દેખાતું હોય કે અનડ્યુ ઇન્ફ્લુઅન્સ થયેલી છે, અયોગ્ય લાગવત, તો એ કોર્ટના હાથમાં છે કે આવા કરારને વોઇડ ડિક્લેર કરી અને એની સિચ્યુએશન એ પ્રમાણે ગણવી એવું કોર્ટ કરી શકે છે. તો આ હતું અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. ક્લિયર છે? તો આ પ્રમાણે કોર્સિયન અને અનડ્યુ ઇન્ફ્લુઅન્સ આ બંને પોઈન્ટ અહીંયા પૂરા થાય છે. આ બંનેનો ડિફરન્સ અહીંયા આપણને દેખવા મળે છે. જો પહેલી રીતે આપણે દેખવા જઈએ તો આપણને બંને એક જેવું લાગે, પણ ડિફરન્સ દેખીએ એટલે બંનેનો ફરક પડે છે કે આ ફિઝિકલી તમે ડરાઈ ધમકાઈ અને લોકોની નજરમાં આવે એ રીતે તમે એના પર દબાણ કરો છો, જ્યારે અહીંયા દબાણ કર્યું પણ લોકોની નજરમાં નથી આવતું, દેખાવામાં નથી આવતું, અને તેમ છતાંય તમે પ્રેશરાઇઝ કરી અને તમે દબાણ કર્યું છે. તમારી સિચ્યુએશન, તમારી પોઝિશન, તમારી જે પાવર, તમારા પ્રભુત્વનો ઉપયોગ કરી અને તમે દબાણ કર્યું, ફિઝિકલી નહીં પણ મેન્ટલી પ્રેશર કર્યું, એ અનડ્યુ ઇન્ફ્લુઅન્સમાં આવે છે. એટલે અહીંયા કોર્સિયનમાં દેખાઈ આવે છે એટલે શિક્ષા થઈ શકે, અહીંયા દેખાઈ નથી આવતું એટલે શિક્ષા કયા બેઝ ઉપર કરી શકો? હા, કરાર થયો એવું તમે રદ બાતલ કરી શકશો. જ્યારે એ કોર્ટને દેખાશે, અદાલતને દેખાશે તો એ અદાલત એને રદ બાતલ કરાવી શકે છે. એટલે એ બેઝ ઉપર આ કરાર થતો હોય છે, જેના ઉપરથી આની ગણતરી થતી હોય છે. ક્લિયર છે? નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે ફ્રોડ વિશે ભણવાનું છે કે ફ્રોડ શું કહેવાય એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. આજે આટલું રાખીએ છીએ. ગુડ બાય. જય અંબે.